માં ભગવતીની આપણે સુખ દુઃખની વાતો કરી તો મારા વાલા જે આમ બધા સેટા સેટા બધા બેઠા છો બધાને વિનંતી કે થોડીક વાર અહીંયા આગળ આવી આવો અહીંયા થોડાક પાયે બેહો એટલે મજા આવે સાહેબ કારણ કે હુવા અહીંયા બેઠા છે અને થોડીક વાર બધા ધ્યાનથી અને સુરતાથી ભાઈ થોડીક વાત દાદાની માતાજીની આપણે કરવી છે અને થોડીક વાર બધા સુરતા રાખીને સાંભળો તો મજા આવે સાહેબ. હા સાયરની ઉગાજી મારા દાદા ઉગાજી મુંદડી સડી કાળે વાદળ જન બસના મેલા બેટમાં મુંદડી સડી કાળે વાદળ જન બસના મેલા બેટમાં સોસો મેને મુંદડી બોલાપનો ઉજળી સડી કાળે વાદળે એના બસડાને મેલી બેટમાં જે 100 મહિને કુંજળી વળાપનો કરે એ માજે 10 વર્ષ પછી કુંજળી કોણે વળાપનો કર્યો છે મિત્રો રાજકોટિયા કોણ વડા દાદા ભાયા વિસા દાદા દાદા ઉગા દાદા દાદા ઉગા દાદા નો ઇતિહાસ એની વાત કરવી છે કેવું તમે માલિકા કીધું છે વાલા કોઈ માણસને દુઃખ સિવા કોઈને ધર્મ મળતું નથી દુઃખ સિવા કોઈને દેવી મળતી નથી સાહેબ આ જગતમાં આ દુનિયામાં જો દુઃખ ન હોત ને સુખની કોઈ કદર ન થાત વાલા હરેક માણસને થોડું દુઃખ તો બધાયને પડ્યું હોય કારણ કે જગતમાં સુખિયા થોડા દુખિયા એવો ઇતિહાસ અમારા રાજકોટિયા કોરનો સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર ગુજરાતમાં એમ કહેવાય ભાણવણ જેવું ગામ જ્યાં ભાણવણ ડુંગરી કહેવાય ગામ ભાણવણ ઉગા દાદા ત્યાં થઈ જાય
જાતે પૂત માં કોણની દેવી જોવો તો અગે તો માં ખોડિયા આ ઉગા દાદાનું ધર્મ કેવું કીધી છે ને વાલા કે જગતમાં ઇતિહાસ રસો હોય ને અને દુઃખ પડે વેળા પડે વિપત પડે ત્યારે ઇતિહાસ થાય છે અને જગતમાં દેવી કહીએ મળે ધર્મ કહીએ મળે જ્યારે દુઃખ આવે ત્યારે વહમી રહે સાયર કાંઠે બેઠા રોડા લાગે ભાણવાડ ગામના રજપૂત ઉગા દાદા બાયુ છોકરા સયા છોકરા બધું દેવીનો કડિયો દેવીનો ભારત માં હકત માં ખોડિયાર બન્યું એવું ભર ચોમાહાનો ટાણો અને ભર ચોમાહાના ટાણા એમ કહેવાય બારે એક ખાંગા થઈને વીજળીઓ કડાકા નાખે અંદરાધાર વરસાદ રહે છે આખી પૃથ્વીની માલપા જળ બંબાકાર થઈ ગયો બહાર નીકળાય નહીં ઘરની બહાર જવાય નહીં જળ બંબાકાર જ્યાં જોવો ત્યાં પાણી 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 ધરતી જેવો માર્ગ નહીં આવો ના રસ ખાવા મળે નહીં ખોરી જાય દુકાળ પીડ્યો દુકાળ અનેક હોય સાહેબ ઘણા પ્રકારના દુકાળ પાણીના દુકાળ હોય જ્યાં પાણી ન મળે ખાવાનો દુકાળ હોય અનાજ ન મળે આ તો ભીનિયો દુકાળ જળ બંબાકાર થવા માંડ્યું બધા ભાણવડ ગામની માલપા મકાન ડૂબવા મળ્યા પોતાના ઝૂંપડા તણાઈ ગયા કોઈના માલ ઢોર તણાઈ ગયા કોઈની ઘર વખરી તણાઈ ગઈ મેં માથે મેઘલી રાત મળી ગઈ ધારી રાતની અંદર બરાબર ધારી રાત અંધારી રાતની માલપા ઉગા દાદા પોતાના સયા છોકરા ઘરમાં હતા દેવીનો કડિયો ટીગાઈ છે અને પાણીની વેળ આવી પાણીની વેળ આવી ખબર ન રહી અને વેળ માલપા એમ કહેવાય તણાતા વેળની માલપા તણાતા માત્ર એમ કહેવાય સયા છોકરા તો ક્યાંય હાથમાં ન આવ્યા એક દેવીનો કડિયો દેવીના કડિયાને બધ ભરી દીધી અને પાણીની વેળની માલપા નદીની માલપા તણાતા ઉગા દાદા દેવીના ઝાડ ઝરતા જાય છે કે મારી દેવી મારી હકત ખોડિયા આવું દુઃખ તો મેં ક્યારે જોયું નથી
દુઃખ મારી નાચ જેની માથે પડ્યા હોય એને ખબર સુખિયાને નો ખબર હોય તણાતા તણાતા શીણવા ગામ ભાણવડથી માંડી શીણવા એમ કહેવાય શીણવાની નદી નીકળે ભાણવડથી નદી હાલી અને શીણવા નીકળે એટલે શીણવા નદી ગામની માલપાથી નદી નીકળી ઉગા દાદા એમ કહેવાય દેવીનો ભારત લઈ તણાતા તણાતા એમ કહેવાય શીણવાના પાદરની માલપા નદીની માલપા હાથ પાડે કોક મને બસાવી લ્યો કોક મને બસાવી લ્યો એવું બન્યું સાહેબ ઈ સમયની માલપા આપણો દૈવિક સમાજ ધોળકિયા હવે તો ક્યાં ક્યાં તમને જોવા મળે ઈ સમયમાં આપણા ધોળકિયા હાથના રાગવી ઘણા હતા લગભગ સાહેબ આપણો વડલામાં છે ને ધોળકિયા હાથની દીકરીનું છે અને કુળની માલપા ધોળકિયા હાથની દીકરી આવી ને એનો વંશવેલો થયો ત્યાર પછી આ વાડી રસા ઈ મારી નાચ ધોળકિયા હાથ ના બે ત્રણ જણા ઈની દુકાળ પડ્યો તો ખાવા પીવા ઘરના માલપા ઈશેની શિકારે કરી ગયા હતા પેલાના વડવા હતા ને શિકાર કરતા મારી નાચ અને શિકારે ગયેલા તાઈને જોયું છેટે જોયું તો નદીની માલપા એમ કહેવાય એક માણસ તણાતો જાય છે સાચી બસકો સોચ્યો છે ફાડ પડખે જઈ અને કાંઠેથી એમ કહેવાય એને બાવડું ચાલી ગયું મારી નાચના દીકરા ઉગા દાદાને બસાવી કાંઠે લાવ્યા કાંઠે લાવીને પછી તો એને ઘરે લઈ ગયા ઘરે લઈ ગઈ પાટમાં આવ્યા એટલે વાત કરી કે ભાઈ કોણ છો તમે ક્યાંના છો તો એ અમારા ઉગા દાદા આંખમાંથી સોદાના આહુડા આંખમાંથી દડ 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 આહુડા પડતા અને વાત કરે કે ભાઈ હું રેવાસી ભાણવડનો સૌ રેવાસી ભાણવડનો સૌ અને મારી હારે મારા સયા છોકરા બધું હતું પાણીમાં તણાઈ પણ જગત મારી દેવી સિવાય હવે મારું કોઈ નથી હો મારી રમણીયા માણસ સી મુડી હવે તારી સિવાય જગતમાં કોઈ નથી તારી સિવાય મારા દાદા ઉગા વાત કરે કે ભાઈ તમે કોણ છો બાપા અમે ધોળકિયા હાથના વાગરી તમે દુખિયા એમ અમે દુખિયા દુખ્યો દુખ્યાની વાત જાણે ભરતભાઈ સુખ્યો સુખ્યાની વાત જાણે કોઈ પાટાનો બાતારો પીડા નો જાણે આમાં બેઠા ને સુખ્યા નથી મારી ના કોકની માથે દુઃખ પડ્યું હોય તો બીજાનું દુઃખ સમજે બાકી સુખ્યો હોય તો કોઈ દુઃખની વાત ન થાય વાલા આ વસ્તી બેઠી ને મારી નાયતાની માથે જેમ તેમ દુઃખ રૂપી પીડી
મરવાથી પૈસા છે સાહેબ આ જગ્યાની માલપા એમ કહેવાય મરદા જેવા મરદા હોતો થઈ ગયા છે બીમારીમાં પણ તેથી સગન થઈ જાય મારા બાપ ઉગાડી દીવી મારા બાપ ભાજા વિસાડી દીવી મારા બાપ જીવાની દીવી તું ક્યાં વહી ગઈ મારા દાદા ઉગાડી તારા ખજીને ત્યાં પડી ખોડ મરી દીવી હગદડી મરી મુડી ઉગાના ધર્મની બનબા જીવાના લવારી બાપ જીવાનો ઉજળો વ્યવહાર બનવાનો લાગ્યો એકદમ શરીરને ઢાંકીનો વ્યવહાર કરી એક શરીરને ઢાંકીનો વ્યવહાર એક પેજ બનાવ્યું છે અને 100 મહિનાનો માળો બનાવ્યો છે તીડિયા જગ્યામાં મારા બાપ ઉગાની જીવ મારા બાપ જીવાની જીવી બોલી પડે છે દીકરા એક દી તારી વસ્તીને જો કપોતે મરવા દો અને આવડી જગ્યામાં જો આવડી વસ્તીને નબળો ની હાપો નાખવા દઉં ને તો તમને ઉગાની જીવીને મને ખોડ લાગી જાય દાદા ઉગા 5-15 દિન ત્યાં ગયા અને ઓલા ધોળકિયા હાથના જે વાગી હતા શું કીધું મારા દાદા ઉગા ને દાદા હવે તમારે ક્યાંય જવું નથી હવે તમે અમારી ભેગા રહ્યો માયા ધન દોલત તો ઘણું છે હાથે ખોટે નહીં એટલું છે પણ અમારે કોઈ વાપરવા વાળું છે નહીં પણ એક દી મોરબાની જગ્યામાં કદાચ તમારી વસ્તી મારા થઈને આવો અને જો ખજીને ખોટ પડવા દઉં ને તો તમે ઉગાની દેવીને ખોટ પડી તમે જીવાની દેવીને હો
નબળ વસ્તી છે મળે તારી પાસે માયા ધન દોલત તો નથી માંગતી પણ આની માથે કોઈ જગતની માલપા કોઈ થપાટનો ઘા કરી જાય ને એની દેવી હકદલી મારા બાપ ઉગાની દેવી મારા બાપ ભાઈ વિશેની દેવી કદાચ મેડિયું હોય જો મેડિયું ઠેકાણે મહાન નો બનાવી દઉં ને એ તો મારા દાદા ઉગાની દેવીને કોઈ લાગી જાય ઓ માયા ધન દોલત નો કોઈ પાર નથી દાદા ઉગા દાદાએ કીધું કે મારી પાસે માયા ધન દોલત તો બહુ છે બધું પાણીની માલમાં તણાઈ ગઈ છે પણ કોઈ ઓલા ધોળકિયા આખા જે વાઘરી હતા કે હાલો ને દાદા સાઈ આવ્યા ભાણવડ આવી જ્યાં જોયું ને પેલાનો સમયની માલપા રાણી સિક્કા આવતા સાહેબ રાણી સિક્કાના એમ કે બાસકા ભરેલા કોથળા ભરેલા રાણી સિક્કા લઈ આવી મારા માયા મારા જોતી નથી મારા ધન